તો વેલકમ માય વ્લોગ. હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમે જઈ રહ્યા છીએ રામદેવરા. એઝ ઇટ ઇઝ પરમ દિવસે બીચ છે, તો આજે અમે બીચ ભરવા માટે નીકળી રહ્યા છે રાજસ્થાન માટે. અમારી ટૂર કેવી થવાની છે હું તમને બતાવીશ. મારે આખા ટૂરમાં શું થવાનું છે પ્લીઝ તમે જોજો, અને મારા વિડીયોઝ તમને સારા લાગતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ શ્યોર કરજો, ને બેલ આઇકન દબાવવાનું પેકિંગ વગેરે થઈ ગયું છે. હવે અમે નીકળીશું. પ્રશાંત ગાડી ટર્ન કરી રહ્યા છે, તો સામાન પેક થઈ ગયો છે. હવે અમે અંદર મૂકી દઈશું બધો સામાન. ડેડી જોડ જા. બાય. પગે લાગ્યો. અમે નીકળી ગયા રણુજા જવા માટે, અને ગાડીનું પેટ ખાલી થઈ ગયું હતું, તો ગાડીને ખવડાવી લઈએ. જોઈ રહ્યા છો તમે મસ્ત મજાનું જીઓનું ખાવાનું ફૂલ થઈ જાય પછી અમે નીકળી જઈશું. ઈગુ એવું કહે છે કે મમ્મા હું જ બોલીશ, એટલે જુઓ તમે માઇક લઈને બેસી ગયું છે. ગાઈસ જો યાર, વરસાદ પણ ચાલુ થઈ ગયો. કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, બહુ મસ્ત વરસાદ પડ્યો. હેલો ફ્રેન્ડ્સ, અમે નીકળી ગયા છે ઘરેથી. મસ્ત સામાન ભરી લીધો છે, ગાડીને પણ મસ્ત પેટ ભરીને ખવડાવી દીધું છે, અમે પણ ખાઈ લીધું છે, અને હવે નીકળી ગયા છે. રાતના 2:11 થઈ ગઈ છે. આજે થોડું લેટ થઈ ગયું છે નીકળવામાં, ઘણું લેટ થઈ ગયું છે આજે તો. અત્યારે અમે એકચ્યુઅલીમાં લાસ્ટ ટાઈમ જ્યારે ગયા હતા ત્યારે અત્યારે અમદાવાદ સુધી પહોંચી ગયા હતા, અને આજે હજુ વડોદરામાં જ છે. પણ કંઈ નહીં, ભગવાને જે કર્યું હોય એ સારું જ કર્યું હોય, એટલે નીકળી ગયા છે. સારી રીતે પહોંચી જઈએ. અમારા માટે તમે બધા પ્રાર્થના કરજો કે સારી રીતે મસ્ત પહોંચી જઈએ. વરસાદ ને બધું નડે નહીં, કારણ કે અત્યારે બહુ વરસાદ પડી રહ્યો છે ત્યાં આગળ રાજસ્થાનમાં, એવું સમાચારમાં જોયું છે. અને ભીડ આ વખતે બહુ જ હોવાની છે. મોટી બીચ છે એટલે રામાપીરના નોરતાની બીચ છે, એટલે બહુ જ ભીડ થવાની છે. એટલે સારી રીતે દર્શન થઈ જાય. સારો એવો વરસાદ છે. મારી દાઢી જોઈને ડાકુ મંગલસિંહ જેવો લાગી રહ્યો હોય તમે લોકોને. બુઆ પણી કરવા ગયા હતા બુઆ મારા. તો ફ્રેન્ડ્સ, અમે બધી જ અપડેટ તમારી સાથે શેર કરવાના છે. બધી જ જાતની જેટલી અમારી ટ્રીપ છે તમને ખબર જ હશે કે અમે જઈએ છીએ રણુજા, એના પછી સાલાસર બાલાજી, એના પછી ખાટુ શ્યામ, ત્યારબાદ લાસ્ટમાં અમારું સ્ટેશન આવે ચિત્તોડગઢ. ચિત્તોડગઢ જિલ્લાનું સાવરિયા શેઠ મંડપિયા નામ છે એ ગામનું. એની અંદર સાવરિયા શેઠના દર્શન કરીને ત્યારબાદ રિટર્નમાં અગર જો નાઇટ નહીં હોય તો અંબાજી સ્ટે રહેશે અમારો. માતાજીના દર્શન કરીશું અને ધન્યતા અનુભવીશું. પહેલા તો કે ભાદરવા મહિનામાં માતાજીના દર્શન થાય છે. તો આગળની અપડેટ અમે શેર કરતા જ રહીશું. હવે નીકળી ગયા છે, અમે એક્સપ્રેસ હાઈવે પર આવી ગયા છે બરોડાથી અમદાવાદ વાળા હાઈવે પર. વિશ્રામ કરીશું, ત્યાં તમારા સાથે શેર કરીશું અપડેટ. નેક્સ્ટ સ્ટેશન આવશે ત્યારે આપણે ફરી વખત મળીએ. લાસ્ટ ટાઈમના જેમ અમે નરોડા રોડ ઉપર આવી ગયા છે, અને જે જમવાનું ને બધું ખાવાનું બધું મળતું હતું ત્યાં જ ઊભા છે. ડિશીસ અલગ અલગ અહીંયા અત્યારે આલુ પરોઠા ને થેપલા ને એવું બધું છે, સેન્ડવિચ ને બધું. પણ આપણે તો એઝ ઇટ ઇઝ ઢોસા જ ખાઈશું, બીકોઝ પાક્કા લવર છે અમે સાઉથ ઇન્ડિયનના. આ લારી પર ગયા છે પ્રશાંત મારી માટે ઢોસા લેવા માટે. એસીના લીધે બહુ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. દ્વારકા ગયા હતા ત્યારે થોડું અમારું ગાડીનું એસી થોડું ડલ પડી ગયું હતું, પણ પ્રશાંતે સર્વિસને બધું કરાવ્યું ને અત્યારે એટલું ચિલ્ડ થઈ ગયું છે ને, બહુ ઠંડી લાગી રહી છે. જો હમણાં ઓઢીને બેસીશ ને તો ઊંઘ જ આવી જશે. પ્રશાંતને એકલા મને ગાડી ચલાવવી પડશે, જે એમને બિલકુલ નહીં ગમતું. ઓઢવું નથી, જો મસ્ત શોલ લઈને બેઠી છું, પણ ઓઢવું નથી. ઓઢીશ તો ઊંઘ જ આવી જશે. અને આખો દિવસ કામમાં ને કામમાં નીકળ્યો. પ્રસાદ ને બધું બનાવવાનું હતું ભગવાન માટે, રામાપીર ભગવાન માટે. પ્રસાદ ઘરેથી જ બનાવી, લાસ્ટ ટાઈમ પણ બનાવ્યો હતો મરીદો, અને આ વખતે પણ બનાવ્યો છે. અને ખાટુ શ્યામ માટે પણ ચૂરમું બનાવી લીધું છે. તો એ બનાવવાનું હતું ને થોડું બહારથી થોડો સામાન પણ લાવવાનો હતો, તો એનામાં ટાઈમ નીકળી ગયો. આખો દિવસ કેમનો ગતો રહ્યો ખબર ના પડી. અને હા, મેઇન
મારું મમરાનું ચવાણું જે અમારું ફેવરેટ છે. ટ્રીપનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અમારા માટે, જેનાથી જે એ હોય ને તો અમે આખો દિવસ એના પર જ કાઢી નાખીએ. મસ્ત ભેલ બનાવીને ખાઈ લેવાની. તો એ બનાવવાનું હતું, તો એ બનાવ્યું, જમવાનું બનાવ્યું, પ્રસાદ બનાવ્યો, એટલે એમાં આખો 3 વાગ્યાથી આખું પાછળનો જે બી સમય હતો ને એ બધો નીકળી ગયો. પેકિંગ બી કરવાનું હતું તો એ બી કરી લીધું અને પછી અમે નીકળ્યા. ઓસમ ટેસ્ટ, એક નંબર. ટિપિકલ સાઉથ ઇન્ડિયન જેવું લાગી રહ્યું છે, તો ચલો ખાઈ લઈએ. ચાય લઈને આવી ગયા? હા, કઈથી લાયા? હા બાપ, ડીશ આપી નહીં તો ગયો મેં. તો હું શોધતી હતી તમને. બહુ મેન્ટેનન્સ વાળી મૂછો છે ભાઈ. કેટલું મેન્ટેનન્સ આપવું પડે તમને? ખાસું એવું. બધું જ આપવું પડે મારે એને. ચા પીવું તો એને ચા પણ આપવી પડે. હમણાં ઢોસા ખાધા તો એને સંભાર આપવું પડ્યું, ચટણી આપવી પડી, આપવું પડે મારે એને બધું. એટલે હેવી મેન્ટેનન્સ વાળી બિયર્ડ છે મારી. એટલે તમે જે ખાવ એને આપવું પડે ખાવા માટે. ઓફ કોર્સ. કોઈ ગયું ચીકુ? ચીકુ કોઈ ગયું? ટાઈગર નીકળ્યો. મારો વાઘ આવ્યો. બીજું મને બહુ રીહ ચડા. મરદના માથા મેણો ને 78 રૂપિયાનું લેણું. હા, મને તો બહુ રીહ ચડા. મને આવી ચા ના મળે તો મને બહુ રીહ ચડા. અને રાજસ્થાનની ચાય તો મને બહુ જ રીહ ચડા. હા, રાજસ્થાનની ચા જોઈને તો મને બહુ રીહ ચડા. વિરામાય નમઃ, વિરસ્ય નમઃ, માર્ગાય નમઃ, મેયાય નમઃ, ઓમ નારાયણ નમઃ, મંગળાય નમઃ, વીરાય નમઃ, શક્તિમંત્રામ શ્રેષ્ઠાય નમઃ, ધર્માય નમઃ, ધર્મ વિદુત્તમાય નમઃ, વૈકુંઠાય નમઃ, વૈકુંઠાય નમઃ. સો અમે ગુજરાત ને રાજસ્થાનની બોર્ડર પર છે, ઉભા રહ્યા છે. થોડું પૂજા ને એવું પ્રસાદ ને કરવાનું હતું તો, અને થોડો નાસ્તો પણ થઈ જાય. ઘરેથી મસ્કાબન લઈને આવ્યા છે, પણ મસ્કાબન રોટલો બની ગયો છે. તમે શું લઈને આવ્યા છો? બધું લાવે છું, પણ ખબર નહીં શું લાવે છું. અડવી? અડવી. ચા તો પી લીધી અમે, નાસ્તો કરીને પછી રાજસ્થાનમાં એન્ટ્રી કરી લઈએ. બધો ગર્લ્સ સ્પ્રેડ થવા લાગ્યો. મસ્કાબન ને રોટલા બને. ટેસ્ટ તો એને જ છે. ટેસ્ટ તો એવો ને એવો જ છે. સારું, પેલો બહુ મોટો થઈ જાય. કઈ બેકરી થી લાવ્યા? બેકિંગ સ્ટેશન ઉપર લખેલું છે. ટીપી 13. વેફર પણ
પહોંચી ગયા છે 14-15 કલાક પછી. ગઈકાલ રાત્રે 2 વાગે નીકળ્યા હતા, એટલે 12 કલાક અને બીજા અત્યારે 5 વાગ્યા છે, એટલે 15 કલાક પછી અમે અહીંયા રામદેવરામાં પહોંચી ગયા છે. અને ભીડ તો બહુ જ છે, બહુ જ ભીડ છે. અત્યારે પગ મૂકવાની જગ્યા નથી, ગાડી પણ અંદર આવવા નતા દીધા, પણ અમે આમથી આમ કરી અને પછી ગમે તેમ કરીને અંદર આવી ગયા છે. ભગવાન સારી રીતે દર્શન કરાવી દે તો સારું છે. તો અત્યારે અમે ગાડીમાં છે, ક્યાંય અવેલેબલ નથી, બધા ફૂલ છે. અને કોઈ અવેલેબલ છે તો એના 7,000, 8,000, 10,000 એટલા કહે છે, તો એટલા તો આપણે આપી ના શકીએ. બહુ જ ભીડ છે, એટલે ક્લિનિંગ એટલું બધું પણ સારું નહીં હોય. તો અમે ડિસાઈડ કર્યું કે અમે ગાડીમાં જ આરામ કરીશું. તો હું બેઠી છું, બીકોઝ પ્રશાંત પણ સૂવે છે ને ઢીંગલી પણ સૂતી હતી, અત્યારે જાગી ગઈ છે. પ્રશાંત પણ સૂવે છે એટલે જાગી રહી છું. અને અમારે બીજ ભરવાની છે, એટલે બીજના દર્શન કરવાના છે ભગવાનના, એટલે અમે 12 વાગ્યા પછી દર્શન કરવા માટે જઈશું. ત્યાં સુધી અમે ગાડીમાં થોડો આરામ કરી લઈએ અને થોડું પેટ પૂજા પણ કરી લઈએ, જેનાથી એનર્જી મળે. કારણ કે લાગતું નથી કે 6 થી 7 કલાક વગર અમને ભગવાનના દર્શન થાય. તો મારી સાથે તમે બન્યા રહેજો. ત્યાં સુધી બાય બાય. સો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? છેક રામદેવરાથી નીકળ્યા અમે રાત્રે 12 વાગે દર્શન કરવા માટે ગયા હતા. સવારે 10 વાગે 15 દર્શન કરીને નીકળ્યા. પછી ડાયરેક્ટ અમે અહીંયા આવી ગયા છે સાલાસર બાલાજી મંદિર.
પ્રશાંતે બરાબરની ગાડી ધમધમાઈ છે. 120 150 સુધી ગયું હતું. અને અત્યારે અમે ફ્રેશ થઈને હવે મંદિરે જઈએ. કોઈ હોટલ ખાલી નથી એટલે અમે ફ્રેશ ના થઈ શક્યા. અહીં આ બાજુ આવતા રહો. તો ભગવાનના સારી રીતે દર્શન થઈ ગયા છે. અમને દર વખત કરતા આ વખતે બહુ જ સરસ દર્શન થયા છે. છેક નજીકથી અને ભીડ બી સહેજ બી નથી. અડધા કલાકમાં જ અમે ભગવાનના સારી રીતે દર્શન કરીને બહાર નીકળી ગયા છે. તો હવે અમે જઈશું ખાટુ શ્યામ. પછી અમે 100 કિલોમીટર કાપી અને પહોંચી ગયા ખાટુ શ્યામ. ખાટુ શ્યામ મંદિર અમે 9:30 પહોંચ્યા અને 10 વાગે તો મંદિર બંધ થવાના હતા. એટલે અમે ફટાફટ ગાડી પાર્ક કરી અને દોડીને મંદિરે ગયા. પાર્કિંગથી મંદિર બહુ જ દૂર હતું. બહુ જ એટલે અડધો કિલોમીટર જેટલું દૂર હતું. તો બી અમે દોડી અને ગયા અને ફાઇનલી અમને દર્શન સારી રીતે થઈ ગયા અને ભીડ સહેજ પણ નથી આ વખતે અને સરસ દર્શન થઈ ગયા. અમે જ્યારે બીચ ભરવા જઈએ છીએ ત્યારે અમને સ્ટાર્ટિંગમાં જ ઘોડાના દર્શન થાય છે, પણ આ વખતે રામાપીરના દર્શન કર્યા પછી અમને ઘોડો તો દર્શન આપ્યો છે. અમારા ચોથી બીજ હતી અને ચોથી બીજમાં અમને ઘોડાએ દર્શન આપ્યા જ છે. અને આ વખતે પણ અમને કાપડના ઘોડા હોય છે એ બહુ બધા જોવા મળ્યા, પણ જે રિયલ ઘોડો છે એ ના જોવા મળ્યો. પણ ખાટુ શ્યામ જ્યારે ગયા ત્યારે અમને દર્શન થઈ ગયા ઘોડાના. અને પછી અમે નીકળી ગયા સાવલિયા સીટ જવા માટે. આખી રાત ડ્રાઈવ કર્યું એટલે સવાર પડી ગયું. સવારે બહુ ભૂખ લાગી હતી એટલે અમે સવારનો નાસ્તો કરવા માટે ઉભા રહ્યા. પ્રશાંતે પૂજા કરી લીધી અને પછી અમે આલુ પરોઠા અને ચા પીધી. પછી પાછી અમારી સવારે નીકળી ગઈ સાવલિયા સીટ જવા માટે. પછી અમે તો ખાઈ લીધું, પણ મારી ગાડીને પણ ભૂખ લાગી હતી તો એને પણ ફટાફટ જીઓના પેટ્રોલ પંપ આવ્યો એટલે મસ્ત મજાનું ખવડાવી દીધું. અને પ્રશાંતને થોડી ઊંઘ આવતી હતી એટલે અમે થોડો પાછો આરામ કરવા માટે રોકાઈ ગયા. પછી પહોંચી ગયા સાવલિયા સીટ. પછી ત્યાં આગળ જઈને અમે રૂમ લીધી ફ્રેશ થવા માટે. મસ્ત ફ્રેશ થઈ ગયા રૂમ લઈને. પછી ફ્રેશ થઈ ગયા અને અમે આવી ગયા પાછી અમારી ગાડીમાં. અને પ્રશાંતને પૂજા કરવાની હતી એટલે એ પૂજા કરતા અને આપણી પાસે થોડો ટાઈમ પણ હતો અને મોકો પણ હતો તો ફટાફટ મેં પણ મસ્ત મજાનો લાઇટ મેકઅપ કરી લીધો. નો મેકઅપ લુક વાળો મેકઅપ કરી લીધો. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. ગાડીમાં ઉભા કર્યો ને मेरा
પછી ભગવાનને એકદમ સરસ રીતે અને શાંતિથી દર્શન કરી અને અમે નીકળી ગયા બહાર. અને પછી બહાર આવીને થોડું શોપિંગ કર્યું, કારણ કે બચ્ચાઓ ઘરે હતા એટલે એમના માટે કંઈક ને કંઈક તો લેવું જ પડે. એમને ઓર્ડર જ હતો કે ડેડી અમારા માટે આ લાવજો તે લાવજો, એટલે થોડું ઘણું બચ્ચાઓ માટે રમકડાની એવું લઈ લીધું. પછી અમે નીકળી ગયા આગળના મેઇન મંદિરે, જ્યાંથી ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ હતી, જે જન્મસ્થાન કહેવાય છે એને. તો એ મંદિરે પણ અમે મસ્ત સાવલિયા શેઠજીના દર્શન કરી લીધા. ત્યાં પણ આરતી લાસ્ટ ટાઈમના જેમ ત્યાં પણ આરતી ચાલુ હતી, મસ્ત આરતીના દર્શન કરી લીધા. પછી અહીંયા મોસ્ટ ફેમસ પ્રસાદ છે મઠરી, એ લઈ લીધી. એક બાર ખાओगे तो बार बार मांगोगे. मठरी कैसी होती है पूरी दिखाओ. दिखने में पूरी जैसा है, लेकिन शुगर वाली है. घी है, शुद्ध घी, भगवान को चढ़ाया हुआ प्रसाद है ये. बहुत टाइम से आ रहे थे लेकिन इसके दर्शन नहीं हो रहे थे. मैं आपको पूरी दिखा देता हूँ. પછી મસ્ત દર્શન કરીને મઠરીનો આનંદ માણીને આવી ગયા અમે શ્રીરામ હોટલમાં, અને મસ્ત મજાનું પેટ ભરીને જમી અને પાછા નીકળી ગયા ઘરે આવવા માટે. જ્યારે આપણે ભણતા હતા ત્યારે આપણે ભણવાનું આવતું હતું સમાજ વિદ્યામાં અરવલ્લીની પર્વતમાળા વિશે. જેમ આપણને ખબર જ છે કે અરવલ્લીની પર્વતમાળા 670 થી 692 કિલોમીટર સુધી ફેલાયેલી છે, અને સ્ટાર્ટિંગ પોઈન્ટ ન્યૂ દિલ્હીથી લઈને એન્ડિંગ પોઈન્ટ અમદાવાદ સુધી આ ફેલાયેલી છે. અને એનો નજારો બહુ જ સરસ છે. દિવસે જો તમે ગયા હોય તો બહુ જ સરસ તમને મજા આવે જોવાની. એટલા બધા પર્વત ને બહુ મસ્ત છે. અત્યારે પણ અમે એ જ રસ્તા ઉપર છે, પણ રાતનો સમય છે એટલે એટલું બધું ક્લિયર તમને નહીં દેખાય, પણ એટલો સરસ રસ્તો છે અને દિવસે તો એટલું સરસ બધું નેચર દેખાય છે ને, બહુ જ સરસ. મેં લાસ્ટ ટાઈમ વિડીયો પણ બનાવ્યો હતો પણ અપલોડ નહીં કરી શકી. પછી આખી રાત ડ્રાઈવ કરી અને આખી રાત રસ્તાની મોજ માણતા માણતા આપણે આવી ગયા આપણા ઘરે વડોદરા. અને જો તમને મારો આ વ્લોગ સારો લાગ્યો હોય તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરજો જ. અને જો આમાં કંઈ મારે પ્લસ માઇનસ કરવાનું હોય કે તમને કોઈ વાત સારી ના લાગી હોય, સારી લાગી હોય તો પ્લીઝ મને કમેન્ટ જરૂર કરજો અને મને જણાવજો કે, અને મારા વ્લોગ માટે અને મારી ચેનલ માટે કોઈ ટ્રીક અને ટિપ્સ હોય તો તમે મને શ્યોર કહેજો. અને આવા મસ્ત મજાના વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.